કેમ છો? સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગમાં. તો આજે પપ્પાને મસ્ત પૂજામાં બેઠા છે, કારણ કે અમારા સોસાયટીમાં ભોળાનાથની સપ્તાહ બેઠી છે, તો એની પૂજામાં બેઠા છે. તો હાલો હું તમને બતાવું કે કેવી પૂજા કરે છે. તો આપણે જઈ નીચે, ચાલો. અવતાર હનુમાનજી મહારાજ નમસ્કારો પછી ફૂલને ચોખા હાથમાં રાખવાના. રમા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સચી ભૂમિ સુતો ગ્રહ શાંતિ કરો ભવંતો જપા કુસુમ સંકાશમ કાશપેય મહાદ્રુતે ઉર્વારુકમેવ બંધના મૃત્યો મોક્ષે મામૃતાત. ભગવાન શ્રી મહારુદ્ર દેવતા પિતા નટરાજ રાજ નમો નમઃ. રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. तव वामंगे स्थित है चंद्रिका अपराजिता नटराज राज नमो नहिता नटराज राज नमो नमः. ततदृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. भगवान रोग दोष कलेश दस विधि लक्ष्मी सहित अलक्ष्मी पाणी पयस्नानार्थे महागणपते नमः. भगवान श्री पितृ नारायण देवता प्रथम पयस्नानं समर्पयामि. पाणी पयस्नानार्थे शुद्धक स्नानं समर्पयामि. परिवार पंचामृत दज्जादितानं देव्यानं ग्रहणायत्यानं पूज्यतानं परमेश्वराय सिद्धिबुद्धि सहित महागणपते नमः. भगवान श्री पितृ नारायण देवता द्वितीय दधि स्नानं समर्पयामि. पाणी दधि स्नानार्थे शुद्धक स्नानं समर्पयामि. शुद्धक स्नानार्थे आत्मनियम जलं समर्पयामि. स्वस्ति तु विना साक्षातं श्रीफलने सांडलो. स्वस्ति तु विना साक्षातं धर्मकल्याणं वृद्धि विनायक प्रिय नित्यं तं स्वस्ति नो भ्रवन्तु. शोखा शिखंड चंदनम देवानाथो मनोरोचरो विलोपम श्रेष्ठतानम ग्रहणायतानम पूज्यतानम परमेश्वराय हार मल्यादिनी सुगंधानि पुष्टियुक्तानम ग्रहणायतानम पूज्यतानम परमेश्वराय नमस्कारान नमस्कारोमी. પગે લાગવાનું. પગે લાગ્યા પછી પ્રદક્ષિણા કરવાની અને પછી આવે અને થાળી આપી દેવાની. હા એવું બોલો બધું. હાર ચડાવોને દક્ષિણા મૂકવાની, પછી આ પૂજાના પૈસા લખાવી દઈ દેવા, આવું બધું શીખો એમ તમને તો મળી જાય છે. ચાંબર તપ્ત કુંડિક અધિક મહિમા દશ દિશાયન ગાયન શ્રી નર નારાયણ કરત સેવા શ્રી બદ્રીન્દ્ર સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ નિકટ ગંગા બહુત નિર્મળ શ્રી બદ્રીનાથ. મીઠું મોઢું કરાવો. ગોળ પછી તો આપણે કેદુની ધુરંધર જોવાની ઈચ્છા હતી, તો હથવારો જ નહોતો મળતો. કોને મેં કીધું હારે લઈ જાઓ પિક્ચર જોવા. તો આજ મારા બર્થડે નિમિત્તે ચિંતનને કીધું ચાલુ તને ધુરંધર જોવા લઈ જાઓ. તો અમે જાવી છીએ, બર્થડે છે એટલે થોડીક વાર બહાર જાવી, માઇન્ડ ફ્રેશ થઈ જાય. તો કે મારું માઇન્ડ ફ્રેશ જ હોય, પણ આ તો ચિંતન કે હાલ જાવી કે ધુરંધર જોઈએ એવી. તો જાવી છીએ ધુરંધર જોવા, તૈયાર થઈને બેઠી છું ક્યારની વાટે, હજી આવ્યા નથી.
આવે પછી અમે જાવી જોવા ધુરંધર. કેદુનું જોવું તો આવ્યું ને તે દુનું એમ થતું હતું કેદી જોવા જાવ એમ. તો ફાઇનલી આજ હવે જાવી છીએ જોવા. વાટે શું આવે એટલે હવે નીકળવી. તો આપણે મસ્ત રેડી થઈ ગયા છે બર્થડે વાઇબ. હવે વાટ જોઈ જનું તો થાકી જાય છે એવું લાગે છે મને. ત્યારે આવશે એવું છે ત્યારે. તો 4 વાગ્યાનો શો છે. સાહેબે આપણને 2 વાગ્યે તૈયાર થવાનું કીધું હતું અને સોરી 1 વાગ્યે તૈયાર થવાનું કીધું હતું ને 2 વાગ્યે આવ્યા છે. મને આવીને પછી કીધું 4 વાગ્યાનો શો છે. તો હવે કલાક શું કરશું? તો મેં બર્ગર લેવા મોકલા છે. પછી અંદર લઈ જઈને ખાશું એવું કરશું. કાંઈક તો ટાઈમ કાઢવો પડશે ને. જો આપણે ફૂડ આવી ગયું છે. શું લેવા? બર્ગર ભાવે જ તે ને ચીઝ વાળા છો. એવું કોને નો ભાવે બર્ગર ને એવું બધું. ચીઝ વાળા કેટલા લેવા? 6 લાવ્યો છું. થઈ રહે થઈ જ રહે ને. આ અમારે થિયેટરમાં અંદર લઈ જવાના છે ધુરંધર જોતા જોતા. પ્લાનિંગ કરીને લઈ જવાના છે. પ્લાનિંગ કરીને અંદર બહુ મોંઘું હોય એટલે આપણે થોડુંક મગજ વાપરવું પડે ને. જુગાડ હાલો ત્યારે જુગાડ કરીને કંઈક કરવી લઈ જવાનું અંદર પર્સમાં નાખી. આપણે બર્ગર તો લઈ લીધા પણ બીજી એક વસ્તુ લઈ લીધી. હારે કાંઈક ગળાના ધક્કો મારવા તો જોઈને કા. શું લેવા? કોકો ઈ ઓલા થર્મોસના બોટલમાં ભરાઈ લીધો ઠંડો ને ઠંડો રે ને કા. હા નવી બોટલ કાઢી પડી કા પે કોકો લઈ જવા હાટું તે કા. હા આખી ભરાઈ ગઈ. આખી ભરાઈ ગયા. થિયેટરમાં આમાં લઈ ન જાવ દે ને એટલે આ બધા પેકિંગ કરીને પાણીની બોટલ કરીને લઈ જવાનું. હા એવું છે ત્યારે જેને લઈ જવું હોય આવી રીતે લઈ જવાય પાણીની બોટલ એમ કરીને. ચાલો તો આપણે બર્ગર ને કોકો લઈ લીધું છે. હજી પણ 1 કલાકની વાર છે તો આપણે કીધું થોડાક ફોટા બોટા પાડવી. તૈયાર થઈને આવ્યા છે તો કાંઈક તો કરવું. તો હવે પાછળનો એક મસ્તીનો રોડ છે ત્યાં જઈશું ફોટા પાડવા. બરોબર ને? બરોબર. એવું કાંઈક કરવી. અત્યારે તો બહુ કાંઈ વાહન હોય નહીં એટલે મજા આવે. અને કેવું લાગી રહ્યું છે તમને? મને તો બહુ સારું લાગી રહ્યું છે ને થોડુંક દુઃખે લાગી રહ્યું છે. દુઃખ છે ને? મારા જિંદગીનું 1 વર્ષ ઓછું થઈ ગયું એનું દુઃખ લાગી રહ્યું છે. આવું છે તો શું કરશું. દુઃખ છે ને ખુશી છે. તમારો બર્થડે છે આજે તો તને કેવી મજા આવે છે? મને બહુ મજા આવે છે આજ તો. એમાં ગાડી હાથમાં આવી ગઈ છે પણ એવું નથી. હું તો દર બર્થડેમાં ગાડી લઈને તો આપણે જ આવી છે. બર્થડેમાં મજા આવે ને અત્યારે થોડોક તડકો છે એટલે થોડુંક વધારે મજા આવે. એસીમાં ઠંડક રહે ને હા એટલે પછી મોટી ગાડી લીધી. તો આપણે સિટી પ્લસમાં આવ્યા પણ અહીંયા કોઈ માણસો છે નહીં એટલે શો ચાલુ કરવા ના પડે છે. અને અહીંયા બધું રિપેરિંગ હાલે છે. આમ જો અહીં ગેમ ઝોન ને બધું હતું બધું અહીંયા તોડી ફોડી નાખ્યું છે. રિપેરિંગ હાલે છે એટલે હવે કંઈક બીજે જવું પડશે. અહીંયા તો મેળ નહીં પડે એવું લાગે છે. કા તમને કહું ના પાડી ને એને 2 જણામાં જ નોત કરે ને મોંઘું પડે ને એને કોઈ તો બીજે જોવી કે હોય તો શું. રાહુલ રાજમાં આવ્યા તો અહીંયા રિનોવેશન હાલે છે. બધે રિનોવેશન જ હાલે છે. હવે અહીંયા આવ્યા છે એવી ટિકિટ મળે તો સારી વાત કહેવાય. કેમ લાગે છે મળશે? ટિકિટ મળશે? હશે કદાચ. કેમ લાગે છે તમને? અહીંયા તો હોય જ નહીં તો ઓલા પણ તો પાછા આવ્યા. મસ્ત આડો દિવસ છે ને એટલે બહુ પબ્લિક હોય નહીં. જોજો તમે પડતા નહીં વિડીયો ઉતારવાના. મળી જશે. હાલો ભાઈ ટિકિટ આ ચાલુ છે. એક જગ્યાએથી પાછા આવ્યા. હવે અહીંયાથી તો ભાઈ જવાનું નથી. માણસો બહુ છે નહીં કાંઈ. અત્યારે કોણ તડકાનું આવે અમારે જેવું તો કોઈ. બસ ચાલુ નથી છું ને. હા મસ્ત છેલ્લો સોફા પડી ગયા છે. કેવું લાગ્યું તમને પિક્ચર? બહુ મસ્ત. જોરદાર.
મને બહુ સારું લાગ્યું, મજા આવી ગઈ. કેટલું મોટું છે પિક્ચર 4 કલાક હે 4 કલાકનું છે. બેઝમેન્ટ 4 કલાકનું પિક્ચર છે કા, પણ મજા આવી ગયો કા, બહુ સારું હતું. ખતરનાક હતું. હજી એકવાર જોવા જેવું છે. પૂરું સસ્પેન્સ મૂવી.